વિશ્વ હિન્દુ પરિષદ વાડી પ્રખંડ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા મહર્ષિ દધીચ ઋષિ રક્તદાન શિબિરનું ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 16મી તારીખ શનિવારના રોજ સૂર્યમુખી વેણબંજન હનુમાનજીના મંદિર સામે સોમા તળાવ 4 રસ્તા પાસે જ વિશ્વ હિન્દુ પરિષદ વાડી પ્રખંડ બજરંગ દળના નેતૃત્વમાં હુતાત્મા દિન નિમિત્તે પ્રથમ વર્ષ મહર્ષિ દધીચ ઋષિ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। દીપ પ્રાગટ્ય કરી ઋષિ રક્તદાન શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં બજરંગ દળ સહસંયોજક વડોદરા મહાનગરપાલિકાના દિનેશભાઈ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ વાડી પ્રખંડના મંત્રી જયેશભાઈ નિજામા, સહમંત્રી ધર્મેશભાઈ મકવાણા, સામાજિક સમરસતા સહસંયોજક પ્રમોદભાઈ યાદવ, સાથે જ શિવમભાઈ મિશ્રા, મહાવિદ્યાલય સંયોજક હરિઓમ વિશ્વકર્મા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વાડી પ્રખંડના સમસ્ત કાર્યકર્તાઓ દ્વારા તેમજ હિન્દુ સમાજ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે। જય શ્રી રામ। 1990માં અયોધ્યામાં નિહતતા કાર સેવકોની નિર્મમ હત્યા કરી સરયુ નદીને લાલ કરવામાં આવી। આ બલિદાનીઓ અને કાર સેવકોને યાદમાં આખા ભારતભરમાં નવેમ્બર માસમાં હજારોની સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવે છે। જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ વાડી પ્રખંડના બજરંગ દળના નેતૃત્વમાં તથા હિન્દુ બ્લડ બેંકના સહયોગથી ડૉક્ટર વિજયભાઈ શાહ જે આપણા કાર સેવક રહી ચૂક્યા છે એમના સહયોગથી આજે તારીખ 16/10/2024 શનિવારના રોજ શ્રી સૂર્યમુખી ભીડભંજન હનુમાનજી મંદિરના સામે સોમા તળાવ 4 રસ્તા ખાતે હુતાત્મા દિવસ નિમિત્તે દધીચી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભારંભ કરવામાં આવ્યું। દિનેશભાઈ રાઠોડ, વડોદરા મહાનગર બજરંગ દળ સહસંયોજક। જય શ્રી રામ।